બાકી વિરોધીઓને કહી દેવાનું કે દોડવું હોય ત્યાં દોડી લેવાનું. બાકી જયરાજસિંહની સાથે ગોંડલની જનતા છે, હતી અને હંમેશા રહેશે. બસ એટલું જ કહેવું. નમસ્કાર મિત્રો, ગણેશ ગોંડલ અને જયરાજસિંહ જાડેજાના સપોર્ટમાં આ વ્યક્તિ કંઈક કહી રહ્યા છે તે જોઈ શકો છો અમારા વિડીયોમાં. આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે આ ભાઈ કહી રહ્યા છે કે ગણેશ ગોંડલ આજકાલથી નહીં બચપનથી કેમ તેમની પાસે એક એજ પણ નથી થયો તેવું તે કહી રહ્યા છે. અને તે કહી રહ્યા છે કે એમનો કંઈક વાગતો હશે ને એમનું નામ નહીં લીધું હોય અને કંઈ એમની પાસે આટલો બધો ટાઈમ પણ નથી એવું તે કહી રહ્યા છે તે જોઈ શકો છો અમારા વિડીયોમાં. પણ મિત્રો પહેલાં તો તમે અમારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરી નાખો અમારી ચેનલને અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને તમારું શું કહેવું છે તે જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો. ગોંડલ ગણેશની જે અપહરણ કરવામાં આવ્યું અને જે મેટર હાલે છે પણ સોશિયલ મીડિયામાં એક જ વાત હાલે છે કે જયરાજસિંહની દબંગગીરી, જયરાજસિંહની ડોનગીરી. તો મારે એ લોકોને એટલું કહેવાનું, જો દબનગીરી હોત, લોકોને દબાવતા હોત, લોકોને હેરાન કરતા હોત તો જયરાજસિંહ વારંવાર છૂટાતા ના હોત. જયરાજસિંહની લોકચાહના એટલી છે, જયરાજસિંહની લોકચાહના એટલી છે. ગોંડલની સીટમાં એક દરબારને ચૂંટાવવું ને બહુ અઘરી વાત છે, તો પણ જયરાજસિંહ વારંવાર ચૂંટાય છે. જ્યાં પટેલ લોબી હોવા છતાં જયરાજસિંહ વારંવાર ચૂંટાય છે. તો તમને એટલી તો ખબર હોવી જોઈએ કે જયરાજસિંહની હું લોકચાહના છે. એ લોકોનો ભગવાન થઈને રહેતો હોય છે ત્યારે એ ચૂંટાતો હોય છે ને. અત્યારે બસ સોશિયલ મીડિયામાં એક જ વાત હાલે જયરાજસિંહની દબંગગીરી. પણ જયરાજસિંહની લોકચાહના હું છે એ તો જુઓ. જયરાજસિંહની લોકચાહનાના હિસાબે જયરાજસિંહ વારંવાર ચૂંટાય છે. અને ગોંડલની સીટમાં કોઈ પણ દરબારના દીકરાને ચૂંટાવવું ને એ અસંભવ વાત છે. એક જયરાજસિંહ જ ચૂંટાઈ શકે. અરે ઘણા ખેડૂતોની જમીનો કબજા હાથમાં જાય એમ હતી, એ જમીનો ચોડાવનાર જયરાજસિંહ. ઘણા દબંગોએ ખેડૂતોની જમીનો દબાવવા આવ્યા હતા, કબજા કરવામાં આવ્યા હતા, પણ એ કબજો નથી થવા દીધો જયરાજસિંહ જાડેજાએ. આ એ જ જયરાજસિંહ છે, આ એ જ જયરાજસિંહ છે જેને દરેક સમાજને મહત્વ આપ્યું. ગોંડલ ગણેશની આવડી ઉંમર થઈ, આવડી ઉંમરમાં આ એક જ કેસ, એમ ઉંમરમાં એક જ કેસ થયો. શું કામ થયો? સામેવાળાનો કાંક વાગતો હોય છે ત્યારે જ ગોંડલ ગણેશને પગલું લેવું પડ્યું છે ને. બરોબર, એ સામેવાળાનો કાંક વાકી છે અને નાનો ઊનો વાગ ન હોય. નકર ગોંડલ ગણેશને આ મેટરમાં પડ્યા જ નહીં, આમાં એને રસ જ ન હોય ભાઈ, એને ટાઈમ જ ન હોય આવો. હરપની માથે પગ દો તો પછી ડંખ દેવાનો જ છે. એટલે મારે એટલું જ કહેવાનું કે જયરાજસિંહની હું લોકચાહના છે એ બધાને ખબર જ છે. માટે જયરાજસિંહને સપોર્ટ છે આપણા તરફથી, મારા તરફથી. અને બાકી વિરોધીઓને કહી દેવાનું કે દોડવું હોય ત્યાં દોડી લેવાનું. બાકી જયરાજસિંહની સાથે ગોંડલની જનતા છે, હતી અને હંમેશા રહેશે. બસ એટલું જ કહેવાનું. જય માતાજી.